Today we start Unit 3 Numerical Integration, Lecture number 9, Subject AMEE, Applied Mathematics for Electrical Engineering. Let's start Unit 3 Numerical Integration. First definition, Newton's Cotes formula. ઇન્ટિગ્રેશન માટે આપણે ઘણી બધી 4 કે 5 ફોર્મ્યુલા આજે આપણે કરશું. એમાં ફર્સ્ટ છે ન્યૂટન્સ કોટ્સ ફોર્મ્યુલા. a to b f of x dx is equal to h, where h is equal to b minus a upon n. Formula h into y0 plus n by 2 delta y0 plus n into 2n minus 3 upon 12 delta square y0 plus n into n minus 2 square upon 24 delta cube y0. This is the formula of Newton's Cotes formula. Next formula, trapezoidal rule. a to b f of x dx. Most IMP trapezoidal rule છે a to b f of x dx is equal to h by 2 y0 plus yn. y0 plus yn, it means y0 એ ફર્સ્ટ ટર્મ છે, yn છે એ લાસ્ટ ટર્મ છે, અને એની વચ્ચેના જેટલા છે રિમેનિંગ ઓલ ટર્મ્સ y1 y2 અપ ટુ yn માઇનસ 1 એને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. તો ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાની છે h બાય 2 ઇન્ટુ y0 પ્લસ yn પ્લસ 2 ઇન્ટુ y1 પ્લસ y2 પ્લસ અપ ટુ yn માઇનસ 1, વેર h ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a અપોન n, વેર b a એન્ડ b તમને અહીંયા ઇન્ટિગ્રેશનમાં આપેલું છે. a ઇઝ ધ લોઅર લિમિટ એન્ડ b ઇઝ ધ અપર લિમિટ એન્ડ n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સબ ઇન્ટરવલ. Next, Simpson's 1/3 rule. a to b f of x dx આ બધા ઇન્ટિગ્રેશન માટે જ લાગુ પડશે. સિમ્પસન 1/3 રૂલ છે a to b f of x dx is equal to h by 3 into y0 plus yn, same as first term plus last term, 4 into y1 plus y3. હવે શું આવશે તો કે બધા ઓડ નંબર આવશે. 4 ની સાથે બધા શું આવશે? ઓડ નંબર આવશે, અને 2 ની સાથે બધા ઇવન નંબર આવશે. એમાં ફર્સ્ટ અને જે લાસ્ટ હોય એને આપણે અલગથી એક પેર બનાવી લેવાની છે. તો ફોર્મ્યુલા થશે h by 3 into y0 plus yn plus 4 into y1 plus y3 plus y5 up to plus 2 into y2 plus y4 plus y6. તમારે યાદ આ રીતે રાખવાની છે, ફર્સ્ટ પ્લસ લાસ્ટ ઇન્ટુ 4 ઇન્ટુ ઓડ પ્લસ 2 ઇન્ટુ ઇવન. આ આપણા ફોર્મ્યુલા થશે સિમ્પસન્સ 1/3 રૂલ માટેના, વેર h ઇઝ ઇક્વલ ટુ સેમ એઝ b માઇનસ a અપોન n એન્ડ n ઇઝ ધ નંબર ઓફ સબ ઇન્ટરવલ. એના જેવી જ આપણે એક થર્ડ ફોર્મ્યુલા લેશું, એ છે સિમ્પસન 3/8. ટોટલ તમારે આ 3 ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે, ટ્રેપેઝોઇડલ, સિમ્પસન 1/3 એન્ડ સિમ્પસન 3/8. a to b f of x dx is equal to 3h by 8. જો અહીંયા 3/8 રૂલ છે તો તમારે યાદ રાખવાનું 3h by 8 ઇન્ટુ y0 પ્લસ yn. ફરી તમારે યાદ કઈ રીતે રાખવાનું તો કે ફર્સ્ટ એન્ડ લાસ્ટ એ ત્રણમાં સેમ વસ્તુ આવે છે. આ વસ્તુ પ્લસ 2 ઇન્ટુ શું આવશે તો કે મલ્ટિપલ ઓફ 3. સપોઝ તમને 1 થી 12 એનની વેલ્યુ તમને 12 આપેલી હોય તો ફર્સ્ટ અને 12 તમારે અહીંયા લખવાના રહેશે. બાકીના વચ્ચેના જે રિમેનિંગ છે એટલે કે 3, 6, 9 એ બધા તમારે 2 સાથે મલ્ટીપ્લાય કરવા પડશે. પ્લસ 2 ઇન્ટુ મલ્ટિપલ ઓફ 3, ઇટ મીન્સ y3 પ્લસ y6 પ્લસ y9 અપ ટુ એન્ડ 3 સાથે શું મલ્ટીપલ થશે તો કે રિમેનિંગ બાકીના જેટલા વધ્યા હોય એ આપણે 3 સાથે મલ્ટીપ્લાય લઈશું. પ્લસ 3 ઇન્ટુ y1 પ્લસ y2 પ્લસ y4 પ્લસ y5 પ્લસ y7 પ્લસ y8. તો આ રીતે તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની રહેશે, સિમ્પસન્સ 3/8 રૂલ. સેમ એઝ વેર h ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a અપોન n એન્ડ n ઇઝ ધ નંબર ઓફ સબ ઇન્ટરવલ. તો હવે આપણે આના એક્ઝામ્પલ થોડાક લઈ લઈએ. State trapezoidal rule with n is equal to 10 and evaluate 0 to 1 e raised to x dx. જો શું કીધું છે, ઇન્ટિગ્રેશન તમને ફોર્મ આપેલું છે અને ટ્રેપેઝોઇડલ રૂલ યુઝ કરવાનો કીધો છે. તો ટ્રેપેઝોઇડલ રૂલ તમારે ખાસ યાદ રાખવાનો રહેશે કે આ જે છે એ ટ્રેપેઝોઇડલ રૂલ છે h by 2 ઇન્ટુ y0 પ્લસ yn પ્લસ 2 ઇન્ટુ y1 પ્લસ y2 પ્લસ y3 પ્લસ અપ ટુ yn માઇનસ 1. હવે આમાં n વેલ્યુ કઈ હશે, એ બીની વેલ્યુ શું છે, y0 y1 અપ ટુ yn એ શું છે, એ આપણે સૌથી પહેલાં ફાઇન્ડ કરી લઈએ. n ઇઝ ઇક્વલ ટુ 10 તમને રકમમાં આપેલું છે, n ઇઝ ઇક્વલ ટુ 10, એની વેલ્યુ છે 0, બીની વેલ્યુ છે 1, એટલે h તમને મળી જશે b માઇનસ a અપોન n, ઇટ મીન્સ h ઇઝ ઇક્વલ ટુ 0.1. એટલે કે તમારે 0 અને 1ની વચ્ચે જે 0 અને 1ની વચ્ચે જવાનું છે, 0 અને 1ની વચ્ચે, તો ક્યાં સુધી જવાનું છે 0 અને 1ની વચ્ચે? ડિફરન્સ કેટલો રાખવાનો છે? 0.1નો. એટલે કે પહેલી વેલ્યુ 0, 0.1, 0.2, 0.3,
0.1 એડ કરતા જશું, પણ ક્યાં સુધી? તો કે અપર લિમિટ એની 1 છે અને સ્ટાર્ટ કરવાનું છે લોઅર લિમિટ 0. તો 0 થી 1 સુધી જવા માટે આપણે આ બધી વેલ્યુ લખી નાખી. હવે એમાં આપણું ફંક્શન છે e⁻x. તો તમે જ્યારે એક્સની જગ્યાએ 0 મૂકશો એટલે e⁻0 એટલે 1 થઈ જશે. ફરી એક્સની જગ્યાએ 0.1 મૂકશો એટલે અહીંયા થઈ જશે 1.1051. e⁻.1 કરશો એટલે આન્સર આવશે 1.1051. 0.2 મૂકશો એટલે આવશે 1.2214. એ રીતે તમારે બધી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એક્સની જગ્યાએ તમે આ બધી વેલ્યુ ચેન્જ કરતા જશો, 0.3044 અહીંયા મૂકતા જશો એટલે e⁻xની જે વેલ્યુ મળશે એ તમારે અહીંયા બધામાં મૂકી દેવાની રહેશે. તો એનું નામ આપણે શું દેશું? તો કે આ આપણા થઈ જશે y0, આ y1, આ y2, y3, y4, y5, y6, y7, y8, y9 અને y10. તો હવે આની મદદથી આપણે ટ્રેપેઝોઇડલ રૂલમાં વેલ્યુ પુટ કરવાની રહેશે. એચની વેલ્યુ છે 0.1 એટલે એચની જગ્યાએ મૂકી દીધું 0.1. y0 પ્લસ y1 10. શું કામ 10 લખું? કેમ કે લાસ્ટ વેલ્યુ એની 10 છે એટલે આ બંને જે છે 1 અને 2.78 એને આપણે અલગ રાખવાના છે. બાકીના જેટલા બધા છે 1 થી અને 9 સુધીના એ બધાને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરવાના રહેશે. આપણે કઈ પ્રોસેસ કરીએ છીએ? ટ્રેપેઝોઇડલ રૂલમાં જે આપણે અહીંયા કીધું છે એ આપણે ફોર્મ્યુલામાં પુટ કરતા જશું. તો નેક્સ્ટ આપણે જોઈએ એના પછી આગળ શું પ્રોસેસ કરી છે. 0.1/2 ઇન્ટુ આપણે બધાની વેલ્યુ લખી નાખી. અહીંયા બધાનું તમે એડિશન કરશો એટલે આન્સર આવશે 30.6754. એમાં 1 પ્લસ 2 પોઈન્ટ કરશો એટલે 3.7182. ફરી એડિશન કરશો અને મલ્ટીપ્લાય કરશો તો લાસ્ટ આન્સર તમારો આવશે 0.7196. તો તમને આન્સર મળી ગયો. કોનો આન્સર મળ્યો? 0 થી 1 e⁻xનો આન્સર લાસ્ટ તમને મળી જશે 1.7196. તો આ રીતે આપણે સિમ્પસન 1/3, સિમ્પસન 3/8 એન્ડ ટ્રેપેઝોઇડલ રૂલના એક્ઝામ્પલ કરશું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો સ્ટેટ સિમ્પસન્સ 3/8 rule and evaluate 0 to 1 plus x dx taking h is equal to 1/6. ઘણી વખત તમને રકમમાં hની વેલ્યુ આપી દીધી હશે અને કોઈક વખત nની વેલ્યુ આપી દીધી હશે. આમાં h આપી દીધું છે તો તમારે n ફાઇન્ડ કરવાનું રહેશે. h is equal to 1/6 એટલે કે 1/6 એટલે શું થાય? તમે કેલ્સીમાં કરશો 1/6 એટલે 0.1667 એ ટાઈપનો આન્સર આવશે અને એ તમારે ડિફરન્સ બધામાં એડ કરવાનો છે. 0માં તમે 0.166 એડ કરશો એટલે કોઈક વેલ્યુ આવશે, ફરી એમાં 166 એડ કરશો એટલે કોઈ વેલ્યુ આવશે. તો એ રીતે 1 સુધી તમારે જવાનું છે. ઓકે, તો હવે આપણે જોઈએ એની આગળ શું પ્રોસેસ કરેલી છે. તો એચની વેલ્યુ છે અહીંયા x0 જો એડ કર્યું છે 0.16667, ફરી એમાં 16667 એડ કરશો એટલે 0.3334 આવશે. ફરી એમાં 0.16667 એડ કરશો એટલે 0.55001 આવશે. એ રીતે આપણે પ્રોસેસ કરશું. ક્યાં સુધી કરવાની છે? જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી. પછી 1માં કદાચ 0 પોઈન્ટ સમથિંગ એડ થાય તો એ વાંધો નહીં. 1.001 ઇટ મીન્સ એ 1 જ કહેવાય. તો હવે શું કરવાનું છે? તો અહીંયા 0.16667 છે તો એના ઉપરથી 0.8571 કઈ રીતે આવ્યું? તો આપણે એના માટે ફંક્શન ચેક કરવું પડશે. ફંક્શન આપણું છે ફંક્શન આપણું કયું છે? 1/1 પ્લસ એક્સ. એટલે એક્સની જગ્યાએ તમે 0.16667 મૂકશો એટલે આન્સર તમારો કયો આવશે? તો કે અહીંયા જે છે એ તમારો આન્સર આવી ગયો 0.8571. 1/1 પ્લસ 0.16667 એટલે 0.8571. એ રીતે ફરી તમારે 0.3334 મૂકવાનું છે એટલે 0.7499 મળશે. એ કેમાં મૂકવાનું રહેશે? તો કે તમારી પાસે જે ફંક્શન છે એમાં. ફરી યાદ કરાવી દઉં છું કે ફંક્શન તમારું કયું છે? 1/1 પ્લસ એક્સ એટલે કે તો એમાં તમારે વેલ્યુ પુટ કરવાની રહેશે. તો તમારી પાસે ટેબલ તમને આ બધાની વેલ્યુ મળી જશે. હવે આપણે એમાં નામ આપી દઈએ. ફર્સ્ટ y0, y1, y2, y3, y4, y5 અને y6. હવે ટ્રેપેઝોઇડલ રૂલ આપણે અહીંયા લખી લીધો છે. આપણે આગળ પણ કીધું હતું એમાં બધાની વેલ્યુ મૂકી દીધી. ફર્સ્ટ એન્ડ લાસ્ટ એટલે કઈ આવશે? તો કે y1 અને y6. તો y1 અને y6નો આન્સર 1 છે અને લાસ્ટમાં છે 0.4999 તો લખાઈ ગયું. પ્લસ 2 સાથે કોણ આવશે? તો કે 3ના જે મલ્ટિપલ હોય એ 3ના મલ્ટિપલમાં કોણ છે?
તો કે તમે જોશો તો 0, 1, 2, 3 એક આ આવશે, પછી 4, 5 આ તો એક વખત યુઝ થઈ ગઈ ઓલરેડી, એટલે ઓનલી વન એક જ વેલ્યુ છે કઈ, તો કે 0.4 ટાઈમ્સ 6, તો એ તમારે 2 સાથે મલ્ટીપ્લાયમાં લેવાનું. અને બાકીની યુઝ થઈ ગઈ હોય, ટોટલ તમારે 3 યુઝ થઈ ગઈ, બાકીની કેટલી વધી, તો કે બાકીના જે વધ્યા છે 0.8571, 0.7499 અને 0.5999 અને 5454 એ બધા વેલ્યુ આપણે 3 સાથે મૂકી દેવાની રહેશે. તો તમારો લાસ્ટ આન્સર આવી જશે. બધાનું સિમ્પ્લિફાય જ કરવાનું છે. કેલ્સીમાં સિમ્પ્લિફાય કરશો એટલે તમારો આન્સર આવી જશે 0.6992. ઓકે, આન્સર આવશે 0.6932. તો આ રીતે આપણે ઘણા બધા એક્ઝામ્પલ કરશું. નેક્સ્ટ એક્ઝામ્પલ લેશું આપણે. The velocity v of a particle at distance s from point on its path is given by the following table. તમને ઓલરેડી ટેબલ આપી જ દીધું છે, એના ઉપરથી તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની રહેશે. એટલે કે આમાં v આપેલું છે. જો વેલોસિટી અને ડિસ્ટન્સની વાત કરશું તો વેલોસિટી, ડિસ્ટન્સ અને ટાઈમ એના આપણેનું એક ફોર્મ્યુલા છે. કઈ ફોર્મ્યુલા છે, તો કે વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, v ઇઝ ઇક્વલ ટુ ds બાય dt. એ આપણી પાસે ફોર્મ્યુલા છે, v ઇઝ ઇક્વલ ટુ ds બાય dt. હવે dt ઇઝ ઇક્વલ ટુ શું, આમાં ટાઈમ પીરિયડ આપેલો નથી, તો શું થશે, આ s આપેલું છે અને આ t આપેલું છે, તો તમારે શું ફાઇન્ડ કરવાનું રહેશે, t ફાઇન્ડ કરવાનું રહેશે. જે બે વેલ્યુ આપેલી હોય, આ ઘણી વખત આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાશે, કોઈ વખત t અને s આપેલું હોય તો v ફાઇન્ડ કરવાનું રહેશે, અને કોઈક વખત s અને v આપેલું હોય તો t ફાઇન્ડ કરવાનું રહેશે. એ રીતે આપણે એને ઓબ્જેક્ટ બનાવી લેવાનો. તો આપણો ઓબ્જેક્ટ થશે dt ઇઝ ઇક્વલ ટુ dv બાય s. ફરી આપણે ટીને ડી અને આને રિમૂવ કરવું હોય તો ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન વચ્ચે મેઇન શું છે કે ડીને રિમૂવ કરવું હોય ડેરિવેટિવને, તો આપણે એનું ઇન્ટિગ્રેશન કરવું પડે. તો ઇન્ટિગ્રેશન ઓન બોથ સાઇડ, તો t ઇઝ ઇક્વલ ટુ 0 to 60 1/v ds. ઓકે, શું કામ 0 to 60 લખ્યું, કેમ કે ફર્સ્ટ વેલ્યુ છે 0 એન્ડ લાસ્ટ વેલ્યુ છે 60, તો આપણું ઇન્ટિગ્રેશન 0 અને 60 વચ્ચે થશે અને ફંક્શન થશે 1/v, કેમ કે ds તો અહીંયા આવી ગયું અને ફંક્શન આપણું રહેશે 1/v. તો અહીંયા આપણું જે ટેબલ છે એમાં થોડું ઘણું ચેન્જીસ થશે. જે vની વેલ્યુ છે એને આપણે 1/v ના કન્વર્ટ કરવાનું છે, એટલે કે vની જગ્યાએ અહીંયા શું રહેશે 1/47, અહીંયા 1/58, 1/64, એ રીતે તમારે વેલ્યુ ચેન્જ કરશું એટલે નવું ટેબલ મળશે. તો એ નવું ટેબલ આ રીતે થશે. ઉપરની વેલ્યુ તો એ જ રહેશે 0, 10, 20, 30, 40, 50 એન્ડ 60. અહીંયા આપણે 1/ શું કર્યું હતું, ફરી આગળ એક વખત ચેક કરી લ્યો કે 1/47 તમે કેલ્સીમાં કરશો એટલે તમારો આન્સર આવી જશે 0.02127. એ રીતે 10 માટે પણ થશે. તો બધાની વેલ્યુ આપણે મેળવી લેશું. હવે આપણે y0, y1, y2, y3, y4 અને y6 મેળવશું. તો આ થશે આપણો y0, y1, y2, y3, y4, y5 અને y6. હવે આપણે સિમ્પસન 1/3 રૂલ એડ કરવાનો કીધો છે. તો સિમ્પસન 1/3 રૂલની ફોર્મ્યુલા શું છે કે ફર્સ્ટ અને લાસ્ટ વેલ્યુ આગળ h/3, ફર્સ્ટ એન્ડ લાસ્ટ એટલે 0.02127 એન્ડ 0.02639. તો આપણે અહીંયા પુટ કરી લીધી. પ્લસ 2 સાથે કોણ આવશે, તો કે બધી ઇવન વેલ્યુ આવશે અને 4 સાથે બધી ઓડ વેલ્યુ આવશે. તો ઇવનમાં કોણ આવશે, તો તમે ચેક કરશો તો આ 2 છે અને આ 4 છે અને 6 તો ઓલરેડી એક વખત યુઝ થઈ ગયેલું છે. તો તમારે અત્યારે ટોટલ બે જ વેલ્યુનો યુઝ કરવો પડશે. કઈ, તો કે 0.01562. શું કામ, કેમ કે y2 છે અને આ 0.01639 એ y4 છે, એટલા માટે 2ની સાથે આ બે જ વેલ્યુ આવશે. બાકીની રિમેનિંગ કઈ આવશે, તો કે એક વખત આપણે આ યુઝ થઈ ગઈ છે અને એક વખત આ યુઝ થઈ ગઈ છે. તો બાકીની કઈ કઈ વધી 1, 2 એન્ડ 3. તો એ બધાને આપણે 4 સાથે મલ્ટીપ્લાય કરી અને પુટ કરી દઈએ. ફરી એમાં તમે કેલ્સીની મદદથી કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે 1.0633. તો ટાઈમ તમને શું મળ્યો, ટાઈમ ટેકન ટુ ટ્રાવેલ 60 મીટર ઇઝ 1.0633 સેકન્ડ. ઓકે, 60 મીટર માટે એને 1.0633 સેકન્ડ લાગી છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લેશું. એ રિવર ઇઝ 80 meters wide. The depth d in meters at a distance x meters from one bank is given by the following table. Calculate the area of cross sections. હવે શું કીધું છે, એ રિવર જે છે એ 80 મીટર વાઇડ છે.
તો મેં તમને ફિગરમાં બતાવેલું છે કે અહીંયા રિવર જે છે 80 મીટર વાઇડ છે એન્ડ ડેપ્થ ડી છે, આ ડેપ્થ આપેલું છે, એની ઊંડાઈ કેટલી છે તો કે ડી છે. મીટર એ ડિસ્ટન્સ એક્સ મીટર. હવે ડિસ્ટન્સ કેટલું છે અહીંયાથી તો કે એક્સ મીટરનું છે. ફોલોવિંગ વન બેંક ઇઝ ગિવન બાય ધ ફોલોવિંગ ટેબલ. આ રીતે આપણે ધીમે ધીમે કોઈ પણ આપણે રિવરમાં જઈએ તો આ ઊંડાઈ આવશે, ફરી પાછું આપણે અહીંયા આવી જશું તો બેક થઈ જશું. તો આ એનું માટેનું કેલ્ક્યુલેશન આપેલું છે. એક્સની ડેપ્થ કેટલી છે તો કે 0, 10, અહીંયાની ડેપ્થ આપેલી છે બધી કે 0, 10, 20, 30. અહીંયા ડિસ્ટન્સ આપેલું છે કે 0 થી 10 ડિસ્ટન્સમાં એનું ઊંડાઈ કેટલી છે 4 છે, 10 થી 20માં એની ઊંડાઈ કેટલી છે 7 છે. તો એ રીતની તમે અહીંયા જોશો તો 50 જ્યારે આવશે અહીંયા 50 ત્યારે સૌથી ઊંડાઈ વધારે છે, ફરી પાછી ઘટતી જશે તો કે ડીની વેલ્યુ 14, વળી 8 અને 3. તો એ રીતે આપણે ડીની બધી વેલ્યુ આપેલી છે અને એક્સનું ડિસ્ટન્સ આપેલું છે. તો એના માટે આપણે ફોર્મ્યુલા શું થશે તો કે એરિયા ઓફ ક્રોસ સેક્શન ઇઝ એ ઇઝ ઇક્વલ ટુ, આપણે એરિયા ફાઇન્ડ કરવાનો હોય, શું કીધું છે, ફાઇન્ડ ધ કેલ્ક્યુલેટ ધ એરિયા ઓફ ક્રોસ સેક્શન 0 to 80 ડી ડીએક્સ. 0 ડી છે એટલે હવે આપણે અહીંયા કોઈ ડીમાં 1/d કે એ પ્રોસેસ કરવાની નથી, તો ટેબલ આપણું સેમ આ જ રહેશે જે આપેલું છે એ જ. એ ઇઝ ઇક્વલ ટુ 0 to 80 ડી ડીએક્સ. યુઝિંગ સિમ્પસન્સ 1/3 રૂલ વી ગેટ 1/3 રૂલની આપણે ફોર્મ્યુલા એડ કરશું. 1/3 રૂલની આપણે ફોર્મ્યુલા લખી છે h/3y0 + y8 + 2 × y2 y4 y6 + 4 × y1 y3 y5 અને y7. તો એ બધી આપણે વેલ્યુ પુટ કરી છે. સિમ્પ્લિફાય કરશો એટલે આન્સર આવશે 710.59 મીટર. ઓકે, તો એનો એરિયા મળી ગયો આપને મીટર, 710 સ્ક્વેર મીટર છે, SQ મીટર છે. 710 એટલે 710 સ્ક્વેર મીટર તમને એરિયા એનો કીધો છે કે એનો એરિયા ટોટલ કેટલો થશે, જે રિવર જે છે એનો એરિયા 710 એટલે 710 સ્ક્વેર મીટર. ઓકે, નેક્સ્ટ આપણે લેશું એક્ઝામ ઇવેલ્યુએટ 0 to 6 1/1 + x એન્ડ ટેકિંગ h ઇઝ ઇક્વલ ટુ 1. 0 થી 6 સુધી જવાનું છે અને ઇન્ટરવલ તમારે h લેવાનો છે 1, એટલે 0, 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા એક્સની વેલ્યુ મૂકવાની છે. અહીંયા જે 2 આપેલું હોય તો 2 મૂકશો તો શું થશે 1/1 + 2 એટલે 1/3. એનું સિમ્પ્લિફાય કરશો એટલે 0.333 આવશે. ફરી તમને અહીંયા 3 મૂકવાનું કીધું હશે તો શું હશે 1/1 + 3 એટલે 3 એટલે 4, 1/4 એટલે 0.25. તો એ રીતે બધાની વેલ્યુ તમે પુટ કરશો એટલે તમને આખું ટેબલ મળી જશે. એના ઉપરથી y0, y1, y2, y3, y4, y5 અને y6. હવે રૂલ કયો યુઝ કરવાનો કીધો છે, સિમ્પસન 1/3. તો સિમ્પસન 1/3ની ફોર્મ્યુલા આપણે લખી છે h/3 y0 + yn + 4 ઇન્ટુ શું આવશે y1 y3 એટલે કે મલ્ટિપલ ઓફ 3 એન્ડ બાકીના 2 સાથે રિમેનિંગ જેટલા છે એટલા. તો એ રીતે આપણે એમાં ટેબલમાં આપણે વેલ્યુ પુટ કરશું એના ફોર્મ્યુલામાં. તો આન્સર આવશે, ફરી કેલ્ક્યુલેશન કરશું એટલે આન્સર આવશે 1.95877. તો એને આપણે વેરિફિકેશન માટે કઈ રીતે કરશું કે આપણો આન્સર સાચો જ છે, તો તમે એને આમ પણ ચેક કરી શકો. ક્વેશ્ચન શું કીધું છે 0 to 6 1/1 + x dx log 1 + x 0 to 6 ઇઝ ઇક્વલ ટુ શું થશે, 6ની વેલ્યુ પુટ કરશો એટલે log 7 અને ઓલામાં તો log 1 એટલે 0 થઈ જશે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો એટલે log 6 + 1 એટલે કે log 7 માઇનસ log 1 એટલે log 1 એટલે 0, log 7નો આન્સર આવશે 1.95. તો આપણે અહીંયા 1.95 આવ્યું એટલે આપણું વેરિફિકેશન કર્યું એ કેવું પડ્યું, સાચું પડ્યું, એટલે આપણો આન્સર કેવો છે 1.9587 સાચો આન્સર છે. ઓકે, થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.